હવે મધ્યમ વર્ગને રાહત મળી એવું અત્યારે કે છે કે 22મી તારીખને નોરતાથી જીએસટી ના માત્ર 2 જ સ્લેબ લાગુ પડશે, 4 ને બદલે. અને દાવો તો સરકારે એવો કર્યો છે, પનીર ને પેકેજિંગ વાળું દૂધ ને પિઝા ને બ્રેડ ને ખાખરા ને રોટલી ને પરોઠા ને ટૂથ પાવડર ને સાબુ ને હેર ઓઇલ ને ટૂથપેસ્ટ થી માંડીને સોપ, આ બધું સસ્તું થાય એવું એનું કહેવાનું છે. બ્યુટી પ્રોડક્ટ જે છે ઈ, રસોડાનો સામાન, પછી કેટલીક જીવન આવશ્યક 33 જેટલી જીવન આવશ્યક દવા છે ઈ, એર કન્ડિશન, ટીવી, મોનિટર, ડિશવોન, આમાં તો દુનિયાભરની ટૂંકમાં આમ ઘર ઘરાવ જે વસ્તુ આપણે ઉપયોગ કરીએ એ સસ્તી થશે એવો સરકારનો દાવો છે. અત્યારે આ બધો જે 22મી તારીખથી આ લાગુ પડશે 2 જ સ્લેબ જીએસટી ના, તો સરકારે કેવું જોઈએ ને કે ભાઈ હવે જ્યાં સુધી આનો તમારા ને મારા જેવા સામાન્ય અથવા તો આથી પણ લોઅર કાસ્ટના જે લોઅર ક્લાસના જે લોકો હોય એને અહેસાસ ન થાય ત્યાં સુધી આ બધી કાગળની રમત થાય. હવે દાખલા તરીકે અમૂલ દૂધ, હાલો આમાં લખ્યું છે ને કે ભાઈ હવે તમે દૂધ જે પ્રોસેસિંગ વાળું દૂધ છે યુએચટી પ્રોસેસિંગ વાળું દૂધ છે એ એના ઉપરથી જીએસટી હટી ગયો. તો અત્યારે જે ભાવે અમૂલ દૂધ મળતું હોય એમાં તમારે માથે આમ સિક્કો મારવો પડે ને હવેથી કે ભાઈ હવેથી ધારો કે 30 કે 65 રૂપિયા કે 60 રૂપિયા મળતું હોય તો હવે 58 રૂપિયા મળશે, એવું થવું જોઈએ ને. તો ગ્રાહકને એમ થાય ને કે ભાઈ જીએસટી ઘટ્યું એટલે જો અમૂલમાં કોથળીમાં આટલા ભાવ થયા, સાબુ, તેલ, ગોળ, ઘી જે કઈ તમે લ્યો જે સસ્તું હોવાનો દાવો કરે છે તો એમાં આમ રીતસર પ્રિન્ટ મારવી જોઈએ ને કે મૂળ ભાવ આટલો હતો પણ હવે જીએસટી માં અમને ફાયદો સરકારે કરી દીધો એટલે હવે આટલો, એમ કરીને પ્રિન્ટનો સિક્કો મારો તો ગ્રાહકને ખબર પડે વાંચીને કે ભાઈ હવે આટલા રૂપિયા અમારે દેવાના. જે તમે એક સાબુની ગોટી ધારો કે 15 કે 20 રૂપિયાની લેતા હો ઈ 19 કે 19.5 રૂપિયામાં મળે તો તમને એમ લાગે ને સાબુની ગોટીએ 50 પૈસા ઓછા થયા. મોંઘવારી તો ઘટે. આ તો શું થશે, ઓલા કાગડા જેવું, મહેમાન આવ્યા ને 12 ગામ ગયા એના જેવું કે તમે કરિયાણાની દુકાને જાઓ કે ભાઈ જીએસટી ઘટી ગયું છે, હવે તો ખાખરા, રોટી, પરોઠા, ટૂથ પાવડર, સાબુ, હેર ઓઇલ, ટૂથપેસ્ટ, હવે એમાં ગમે એ વસ્તુ તમે લ્યો અને જો તમે દલીલ કરો કે ભાઈ આમાં તો જીએસટી ઘટી ગયું તો આ વેપારી લોકો શું કે વાત સાચી પણ આ તો જૂનો માલ છે અમારો, હવે એનું તમે કરી લ્યો. આ અમે જૂની ખરીદી કરી હતી ઈ જ ભાવ છે ને આમાં જો ભાવ લખ્યો છે કે નહીં, એ લખ્યો એનાથી વધારે લેતો હું તો તમે મને કહો આમાં લખ્યું છે કે નહીં, અમને પણ ઈ જ ભાવમાં પડ્યું હોય ને અમે તો ભૂતકાળમાં અમે તો 1000 ટન માલ લીધો તો દાખલા તરીકે તો અમને તો ઈ જ ભાવે પડ્યું છે તો અમે ક્યાંથી હવે સસ્તામાં વેચીએ, નુકસાની અમે થોડા ભોગવીએ. હવે નવું જયારે આ જીએસટી ના લાગુ પડ્યા એનું નવું પેકેજિંગ આવશે કંપનીમાંથી તે દિવસે જો ઓછા હશે તો અમે તમને આપશું. હવે આનું તમે શું કરી લ્યો મને કયો. મેં હમણાં ચેમ્બર ઓફ કોમર્સના 2 દિગ્ગજ નેતાઓની હારે વાત કરી અને વેપાર વાણિજ્યના જાણકાર એવા પત્રકારોએ વાત કરી અને બીજા જેને વર્ષોથી વેપાર છે એને વાત કરી. એને પણ ખી કરીને હસી કાઢી. ગામડાના માણસને કેમ ખબર પડે કે કઈ વસ્તુ ઉપર કેટલો ટેરિફ ઘટી ગયો અથવા તો ટેક્સ ઘટી ગયો એટલે મને આ સસ્તી મળી. હું તમને દાખલો આપું, એવું કાંઈક તો હોવું જોઈએ. કશું જ નથી. પેટ્રોલ ડીઝલના જેવું છે, ભાવ વધવાના હોય તમને ખબર ને, લાંબી લાઈન પેટ્રોલ પંપની લાગી જાય, ઓલા લોકો પુરવઠો નથી એમ કે રોકી રાખે. હું કામ 12 વાગે ભાવ વધે એટલે એને ફાયદો થઈ જાય અને નવો ભાવ તાત્કાલિક લાગુ પડી જાય. કોઈ હજી છાપામાં તો હવારે આવવાનું હોય તો આ તો મંડે ભાઈ નથી પેટ્રોલ નથી 12:30 થાય નવો ભાવ એટલે ફટક તો સ્ક્રીન ઉપર મૂકી દે, હવે ભાઈ કાલથી છે ને 8 આના વધુ લીટરે લાવો પૈસા. તેથી કાંઈ એમ નથી કેતા કે ભાઈ હવે આ અમને માલ અમારો આ એટલો બધો પડ્યો છે ને ભલે ભાવ વધી ગયો પણ અમે તો જૂના ભાવથી લીધું છે એટલે જૂના ભાવથી જ વેચ્યું, એમ કા કોઈ નથી કેતું. એટલે કૃપાલસિંહ આ જે જીએસટી નો સ્લેબ ને આ બધા અર્થશાસ્ત્રીઓની વાતો છે ને, આપણે ડિબેટ કરીએ એવી વાતો છે. ગ્રાહકો સુધી જ્યાં સુધી આ વાત ન પહોંચે ત્યાં સુધી હું એમ નથી માનતો કે આનો કોઈ અર્થ સરે.